નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ. સૌપ્રથમ વાત કરીએ તો ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. 2 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. શરાબ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 9 જેટલા સમન્સ બજાવાયા હતા, પરંતુ કેજરીવાલ હાજર નહોતા થયા. શરાબ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. 9 જેટલા સમન્સ બજાવ્યા બાદ જ્યારે ઈડી કેજરીવાલના ઘરે પૂછપરછ માટે આજે આવી હતી અને ઈડીના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે 2 કલાક સુધી આ પૂછપરછ ચાલી હતી. પહેલી વખત સત્તા પર હોય તેવા સીએમની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલને લઈને ઈડીની ટીમ રવાના થઈ છે. ત્યારે કેજરીવાલને લઈને ઈડીની ટીમે 2 કલાક સુધી પૂછપરછ કરી અને પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેજરીવાલના ઘરની બહાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો થયેલો છે. પહેલી વખત સત્તા પર હોય તેવા સીએમની ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત આવું થયું છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ કેટલી પણ વાર કહી ચૂક્યા છે કે તેમની ધરપકડ કરવા માટે ઈડી આ સમન્સ મોકલી રહી છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જેટલી પણ વાર ઈડીએ સમન્સ મોકલ્યા હતા ત્યારે કેજરીવાલ હાજર થયા નહોતા, પરંતુ આ વખતે ઈડીના અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે તપાસ માટે ગયા હતા.